મિત્રો, ચેનલ પર નવા આવ્યા હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ કોઠામાં મને 15 વર્ષ થવા આવ્યા હતા. હું અહીંની સૌથી સુંદર અને પ્રખ્યાત તવાયફ હતી. બધા લોકો મને શાની કહીને બોલાવતા હતા. આ નામ મને રહી જ આપવામાં આવ્યું હતું. હું ખૂબ જ પ્યારી અને સુંદર હતી, પરંતુ એ પણ સાચું છે કે કોઠાની સૌથી સુંદર તવાયફ અવારનવાર સૌથી વધુ કમનસીબ હોય છે. અહીં શું થતું હતું? 15 વર્ષ પછી પણ એવું નહોતું કે મારી સાથે આ બધું પહેલી વાર થયું હતું. હવે હું ઈચ્છતી હતી કે બસ આ જિંદગી વીતી જાય, કારણ કે મને હવે કોઈ ફરક પડતો નહોતો. પણ હકીકતમાં મને ફરક પડતો હતો. હું ઈચ્છતી હતી કે હું આજે ને આજે જ અહીંથી નીકળી જાઉં, પણ મને ખબર જ નહોતી કે અહીંથી કેવી રીતે નીકળવું. આજે હું આપ સૌને મારી જિંદગીની કહાની સંભળાવવા માંગુ છું. મને લાગે છે કે મારી કહાની સાંભળીને તમને પણ વિશ્વાસ થઈ જશે કે જો ભગવાન ઈચ્છે તો કંઈ પણ અશક્ય નથી. મારું નામ શમુ હતું, કારણ કે મારા વાળ શામના રંગ જેવા લાંબા અને કાળા હતા. આ નામ મને મારી માનીએ આપ્યું હતું. તે કહેતી હતી કે સાંજનો સમય જેટલો નરમ અને ઘેરો હોય છે તેવો જ રંગ મારા વાળમાં છે. જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા મા-બાપ જરાય ખુશ નહોતા. મારા પપ્પાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે પહેલાં દીકરો થયો અને હવે દીકરી થઈ ગઈ. તેમના દિલમાં એવી ઈચ્છા હતી કે હવે પછીનું બાળક પણ દીકરો જ હોય. ઘરની હાલત પહેલેથી જ નબળી હતી. 2 ટંકનું જમવાનું પણ માંડ મળતું હતું. તેથી એક વધુ દીકરી તેમને બોજ લાગી રહી હતી. પરંતુ જ્યારે મારી શકલ સુરત બધાએ જોઈ તો જાણે બધાના દિલ બદલાઈ ગયા. હું નાનપણથી જ ખૂબ સુંદર હતી. મારી આંખો મોટી અને ચમકદાર હતી. ચહેરો સાફ અને મુલાયમ હતો. મારા પપ્પાનો રંગ કાળો હતો, મમ્મીનો રંગ પણ સાવળો હતો અને મારા ભાઈનો રંગ પણ પપ્પા જેવો જ હતો. પણ હું સૌથી અલગ હતી. હું ખૂબ ગોરી હતી. મને જોઈને તો દુશ્મનના દિલમાં પણ પ્રેમ જાગી જાય. પપ્પાએ પણ માની લીધું કે દીકરી છે તો શું થયું, આટલી સુંદર દીકરી છે. તેઓ મારું ખૂબ ધ્યાન રાખતા. મને તેડીને ગલીઓમાં ફેરવતા. લોકો ઊભા રહીને મને જોતા હતા. કેટલીક સ્ત્રીઓ નજર લાગવાની વાત કરતી હતી તો કોઈ કહેતું કે આને નજર લાગી જશે. પપ્પા હસતા અને કહેતા કે મારી દીકરી સૌથી અલગ છે. પણ ખુશીઓ લાંબો સમય ટકી નહીં. હું થોડી મોટી થઈ ત્યારે પપ્પા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. મને આજે પણ એ દિવસ યાદ છે. ઘરમાં એકદમ શાંતિ હતી. મમ્મી રડતી હતી અને ભાઈ એક ખૂણામાં બેઠો હતો. હું સમજી શકતી નહોતી કે શું થઈ રહ્યું છે. પપ્પાના ગયા પછી બધું જ બદલાઈ ગયું. હવે મમ્મી લોકોના ઘરોમાં કામ કરવા લાગી. વાસણ ઘસવા, ઝાડુ મારવું, કપડાં ધોવા. તે સવારે નીકળતી અને સાંજે થાકી હારી પાછી આવતી. મારો ભાઈ પણ નાના મોટા કામ પર જવા લાગ્યો, ક્યારેક શાકભાજીની દુકાને તો ક્યારેક કોઈ હોટલમાં સફાઈ કરવા. અમે લોકો ગરીબ જ હતા, પણ ગરીબી હવે વધુ ભયાનક રીતે સામે આવી ગઈ હતી. મારો ભાઈ મારાથી કદાચ 2 વર્ષ મોટો હતો. તેનું નામ શ્યામ હતું. તે પણ મારું ખૂબ ધ્યાન રાખતો. તે મને એકલી છોડવા નહોતો માંગતો, પણ મજબૂરી હતી. મમ્મી કામ પર જતી, ભાઈ પણ નીકળી જતો અને હું ઘરમાં એકલી રહી જતી. શરૂઆતમાં મને ખૂબ ડર લાગતો. પછી ધીમે ધીમે મને આદત પડી ગઈ. મને બજારોમાં ફરવાની આદત પડી ગઈ હતી. હું ચૂપકેથી ઘરની બહાર નીકળી જતી. એટલા પૈસા નહોતા કે મને સ્કૂલમાં દાખલ કરી શકાય. મમ્મી કહેતી કે અત્યારે પરિસ્થિતિ સારી નથી. ભાઈ પણ કંઈ કહેતો નહીં. હું એકલી ગલીઓમાં રખડતી રહેતી. ક્યારેક કોઈ બહેનપણીના ઘરે જતી તો ક્યારેક આમ તેમ ભટકતી રહેતી. મને બીજાના ઘર જોવા ખૂબ ગમતા. તેમની દિવાલો, દરવાજા, આંગણું, બજારની રોનક, રમકડાની દુકાનો, લોકોને આવતા જતા જોવા. કોણ શું ખરીદી રહ્યું છે, કોણ કોની સાથે વાત કરી રહ્યું છે, આ બધું જોવું મને ખૂબ ગમતું, કારણ કે ત્યારે હું ફક્ત 10 વર્ષની હતી. મને દુનિયાની સમજ નહોતી. મને ખબર નહોતી કે આ દુનિયા ફક્ત સુંદર વસ્તુઓથી ભરેલી નથી હોતી. મને નહોતી ખબર કે આજ ગલીઓમાં અંધકાર પણ છુપાયેલો હોય છે. મને નહોતી ખબર કે બજારના શોરબકોળમાં ખતરો પણ ફરે છે. મને એ પણ નહોતી ખબર કે બાળકોનું અપહરણ કરવામાં આવે છે અને પછી તેમને વેચી દેવામાં આવે છે. આ બધી વાતો મેં માત્ર વાર્તાઓમાં સાંભળી હતી. મને લાગતું હતું કે આ બધું ક્યાંક બીજે થતું હશે. અમારી સાથે આવું ન થઈ શકે. એક દિવસ હું હંમેશની જેમ ઘરેથી નીકળી. મમ્મી કામે જઈ ચૂકી હતી અને ભાઈ પણ ઘરે નહોતો. હું ગલીમાંથી નીકળીને મોટી સડક તરફ ગઈ. ત્યાં ખૂબ ભીડ હતી. હું એક રમકડાની દુકાન પાસે ઊભી રહી ગઈ. અંદર રંગબેરંગી ઢીંગલીઓ રાખી હતી. મારું મન થયું કે હું એક ઢીંગલી લઈ લઉં, પણ મારી પાસે પૈસા નહોતા. હું ચૂપચાપ આગળ વધી ગઈ. ત્યારે જ કોઈએ પાછળથી મારો હાથ પકડી લીધો. હું ચોંકી ગઈ. મેં પાછળ ફરીને જોયું તો એક અજાણ્યો માણસ હતો. તેના ચહેરા પર સ્મિત હતું. તેણે કહ્યું, તું ખોવાઈ ગઈ છે? મેં માથું હલાવ્યું. તેણે કહ્યું, હું તને ઘરે મૂકી દઉં છું. હું ડરી ગઈ હતી, પણ મને સમજાયું નહીં કે શું કરું. તે મને એક ગાડી તરફ લઈ જવા લાગ્યો. મેં મારો હાથ છોડાવવાની કોશિશ કરી, પણ તેની પકડ ખૂબ મજબૂત હતી. અચાનક બધું ખૂબ ઝડપથી બન્યું.
કોઈએ મારા મોઢા પર કપડું રાખી દીધું. મારો અવાજ દબાઈ ગયો. મને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. મારા હાથ પગ ધ્રુજતા હતા. મને ગાડીની અંદર ધકેલી દેવામાં આવી અને દરવાજો બંધ થઈ ગયો. અંદર અંધારું હતું. મારા દિલના ધબકારા ખૂબ વધી ગયા હતા. હું રડતી હતી પણ મારો અવાજ બહાર જતો નહોતો. ગાડી ચાલવા લાગી. મને ખબર નહોતી કે મને ક્યાં લઈ જવામાં આવી રહ્યું છે. રસ્તો ખૂબ લાંબો લાગતો હતો. મારું માથું ભારે થવા લાગ્યું અને આંખો બંધ થવા લાગી. છેલ્લી વસ્તુ જે મને યાદ હતી બસ આ જ હતી. હું કોઈ અજાણ્યા સ્થળ તરફ લઈ જવામાં આવી રહી હતી. મારા માટે એ દુનિયા ખત્મ થઈ રહી હતી જેને હું જાણતી હતી અને એક નવી ડરામણી દુનિયા મારી રાહ જોઈ રહી હતી. થોડીવાર પછી અમને ગાડીમાંથી એવી રીતે ઉતારવામાં આવ્યા જાણે પ્રાણીઓને ઉતારવામાં આવતા હોય. કોઈને જરાય દયા નહોતી. જ્યારે મેં ચારે બાજુ જોયું તો મને ખબર પડી કે મારી સાથે બીજી 2 છોકરીઓ પણ હતી. તેઓ પણ મારી ઉંમરની જ હતી. બંનેના ચહેરા ઉતરેલા હતા અને આંખોમાં ડર હતો. હું તેમને ઓળખતી નહોતી. કદાચ તેઓ અમારા મોહલ્લાની નહોતી. હું જોર-જોરથી રડવા લાગી. મેં કહ્યું, મને જવા દો. મને મારી મમ્મી પાસે જવું છે. મેં હાથ જોડ્યા. હું ચીસો પાડતી રહી. પણ તે લોકોના દિલ પથ્થરના હતા. તેમાંથી એકે હસતા હસતા કહ્યું, હવે તું તારી મમ્મી પાસે ક્યારેય નહીં જઈ શકે. ચૂપચાપ બેસી જા. તેનો અવાજ સાંભળીને મારું શરીર શૂન્ય થઈ ગયું. અમને એક ગંદી જગ્યાએ બેસાડી દેવામાં આવ્યા. જમીન પર માટી હતી, ધૂળ ઉડતી હતી અને દુર્ગંધ આવતી હતી. અમે ત્રણેય એકબીજાને વળગીને બેસી ગયા. ડરના માર્યા કોઈ બોલતું નહોતું. થોડે દૂર પેલો ડ્રાઈવર અને બીજો માણસ ચા પીતા હતા અને હસતા હતા. એવું લાગતું હતું જાણે તેમના માટે આ કોઈ સામાન્ય દિવસ હોય. ત્યારે મને અહેસાસ થયો કે હજુ અમને ક્યાંક બીજે પણ લઈ જવામાં આવશે. આ હજુ પૂરું થયું નહોતું. થોડીવાર પછી અમને ફરીથી ગાડીમાં બેસાડવામાં આવ્યા. ગાડી ફરી ચાલી. મેં મનોમન પપ્પાને યાદ કર્યા. જો તેઓ જીવતા હોત તો કદાચ મારી સાથે આ બધું ન થાત. હું મમ્મીનો ચહેરો યાદ કરવા લાગી. ભાઈ શ્યામ યાદ આવ્યો. મને લાગવા માંડ્યું કે હું તેમને ક્યારેય ફરી જોઈ શકીશ નહીં. ઘણીવાર પછી ગાડી રોકાઈ. અમને એક વિચિત્ર જગ્યાએ લાવવામાં આવ્યા. આ જગ્યા કોઈ ચોલ જેવી લાગતી હતી. જેમ મુંબઈમાં મ્યુનિસિપાલિટીની ચોલ હોય છે. પણ આ ચોલ નહોતી. આ એક કોઠો હતો. ઊંચી દિવાલો હતી અને એક સાંકડી ગલી હતી. અંદર એક અજીબ જેવી શાંતિ હતી. અમને એક લાંબા હોલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં અમને એક લાઇનમાં ઊભા કરી દેવામાં આવ્યા. સામે એક સ્ત્રી બેઠી હતી, જેણે જરૂર કરતાં વધારે મેકઅપ કર્યો હતો. તેના હોઠ ખૂબ લાલ હતા અને આંખોમાં જાડું કાજળ ભરેલું હતું. તેની પાસે બીજી કેટલીક છોકરીઓ ઊભી હતી, જેમણે ખૂબ વિચિત્ર કપડાં પહેર્યા હતા. તેમના ચહેરા સજાવેલા હતા અને શરીર પર ઘરેણાં ચમકતા હતા. ત્યાં કેટલાક પુરુષો પણ ઊભા હતા, જે અમને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે અમે કોઈ વસ્તુ હોઈએ. તે સ્ત્રી બોલી, છે તો બધી એ ખૂબ સુંદર. બોલો, કેટલા પૈસા જોઈએ? મને કંઈ સમજાતું નહોતું. મારા કાનમાં અવાજો ગૂંજી રહ્યા હતા. મેં પહેલીવાર ડરનો આવો અનુભવ કર્યો હતો. પેલા માણસોમાંથી એકે કહ્યું, આ બેના 1 લાખ અને આ જે સૌથી સુંદરવાળી છે તેના તો અમે 3 લાખ લઈશું. આ સાંગીને પેલી સ્ત્રીએ મને ઉપરથી નીચે સુધી જોઈ અને પછી હસવા લાગી. તે બોલી, કેમ, આને શું પાંખો ફૂટી છે? પેલા માણસે કહ્યું, આનો ચહેરો તો જુઓ. આટલી સુંદર છોકરી અમે આટલા વર્ષોમાં નથી જોઈ. તે સ્ત્રી થોડીવાર ચૂપ રહી અને પછી બોલી, તો પછી આને પણ સાથે જ લઈ જાઓ. તેમણે કહ્યું, અમે શું કરીશું? અમારું કામ તો માત્ર પકડીને વેચવાનું છે. હવે તમે જાણો કે આની સાથે શું કરવું. સ્ત્રી બોલી, હા, છે તો ખરેખર બહુ સુંદર. ચાલો ઠીક છે, આના 3 લાખ લઈ લો. તે સ્ત્રીએ અમને ત્રણેયને ત્યાં જ ઊભા ખરીદી લીધા. તે જ ક્ષણે અમને સમજાઈ ગયું કે અમારી સાથે શું થઈ રહ્યું છે. આ કોઈ ઘર નહોતું, આ કોઈ સ્કૂલ નહોતી. આ એક કોઠો હતો, જ્યાં માણસોને વેચવામાં આવતા હતા. ત્યારબાદ અમને એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા. રૂમ નાનકડો હતો. બારી પર લોખંડના સળિયા હતા અને દરવાજો બહારથી બંધ હતો. આખો દિવસ અમને ત્યાં જ રાખવામાં આવતા. અમને બહાર નીકળવાની પરવાનગી નહોતી. જમવાનું માત્ર એક જ વાર મળતું, તે પણ સાવ સ્વાદ વગરનું. અમે ભૂખ્યા રહેતા, પણ કોઈ સાંભળતું નહીં. સાંજના સમયે એક માણસ આવતો, જેના હાથમાં લાકડી રહેતી. તે કહેતો, ઘૂંઘરું પહેરો, નાચવાનું શીખો, ડાન્સ કરવાનું શીખો. જે ના પાડતી તેને લાફો મારી દેવામાં આવતો. ક્યારેક વાળ પકડીને ખેંચવામાં આવતા, તો ક્યારેક જમીન પર ધક્કો મારી દેવામાં આવતો. અમે રડી રડીને નાચવા શીખવા લાગ્યા. અમને ગાવાનું શીખવાડવામાં આવ્યું, અદાઓ શીખવાડવામાં આવી. અમે બાળકો હતા, પણ અમારી સાથે બાળકો જેવો વ્યવહાર કરવામાં આવતો નહોતો. દિવસો પસાર થતા ગયા. મહિના વર્ષોમાં બદલાઈ ગયા. 5 વર્ષ વીતી ગયા અને અમે જુવાન થઈ ગયા. અમારું બાળપણ અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ અમારી બોલી લગાવવામાં આવી.
પહેલીવાર અમને ધંધા પર બેસાડવામાં આવ્યા. તે દિવસે હું અંદરથી મરી ગઈ હતી. ત્યારબાદ આ બધું એક સિલસિલો બની ગયો. દરરોજ એ જ કામ, દરરોજ એ જ દર્દ. અમે તવાયફ બની ચૂક્યા હતા. આ કોઠો હતો. અહીં અમને ખાવાનું મળતું, સારા કપડાં મળતા, મેકઅપ મળતો, ઘરેણાં મળતા, પણ બદલામાં અમારી સૌથી કિંમતી વસ્તુ રોજ છીનવી લેવામાં આવતી અને અમે કંઈ જ કરી શકતા નહોતા. પેલી બંને છોકરીઓ આ માહોલમાં ભળી ગઈ હતી. હવે તેમને કોઈ પરવા નહોતી. એક દિવસ મેં તેમને પૂછ્યું, તમારું મન નથી કરતું પાછા જવાનું? એકે કહ્યું, હવે અમારા ઘરના લોકો અમને ક્યારેય સ્વીકારશે નહીં, અને એમ પણ અમે ત્યાં ક્યાં ખુશ હતા. મારે 5 ભાઈઓ હતા. હું તેમની નોકરાણી બનીને રહેતી હતી. મારી મા મને ખાવાનું પણ નહોતી આપતી. કહેતી હતી કે તારા ભાઈઓ ખાઈ લે, એ જ ઘણું છે. બીજીએ કહ્યું, મારી મા સાવકી હતી, એના કરતાં તો હું અહીં સારી છું. હું ચૂપ થઈ ગઈ. હું વિચારવા લાગી, મારા પપ્પા તો મને પ્રેમ કરતા હતા, મારી મા સારી હતી, મારો ભાઈ મારું ધ્યાન રાખતો હતો. હું અહીં શું કરી રહી છું? પણ અહીંથી જવાનો કોઈ રસ્તો નહોતો. મને ખબર નહોતી કે આ કઈ જગ્યા છે, હું ક્યાં આવી ગઈ છું, મારું ઘર ક્યાં છે, ત્યાં કેવી રીતે જવાય અને અહીંથી નીકળવાનો રસ્તો કયો છે. હું રોજ રાત્રે રડતી હતી, રોજ અહીંથી જવા માંગતી હતી. અહીંની જે સૌથી મોટી રખેવાળ હતી, જેને બધા ઘરવાળી કહેતા હતા, તે મને કહેતી, બધી છોકરીઓ અહીં રચી પચી ગઈ છે, બધાને આ જગ્યા ગમે છે, કોઈ નથી કહેતું કે મારે અહીંથી જવું છે. પણ આ શાની, આ શમુ, આનું તો અહીં રહેવાનું મન જ નથી થતું. આ બસ એ જ કહેતી રહે છે કે મારે નીકળવું છે. તે કહેતી કે આને ખબર નથી કે જો આ પાછી ગઈ તો પણ એના ઘરવાળા એને સ્વીકારશે નહીં. કદાચ કોઈ એની જિંદગી જ ખત્મ કરી નાખે, કોઈ એની સાથે લગ્ન નહીં કરે. આ બધું આને કોણ સમજાવે? તે કહેતી, અમે તને અપહરણ કરીને નહોતા લાવ્યા, તારા ઘરેથી તો પેલા લોકો લાવ્યા હતા. જો અહીં ન વેચાતી તો બીજે ક્યાંક વેચાઈ જતી. તારી સાથે ખરાબ તો થવાનું જ હતું, કારણ કે ખરાબ તે દિવસે થઈ ગયું હતું જે દિવસે તારું અપહરણ થયું હતું. હવે ત્યાર પછી તો આવું જ થવાનું હતું. અમે ખરાબ નથી બેટી, અમે તારી જિંદગીના વિલન નથી. અમે તને રહેવાની જગ્યા આપી છે, કામ આપ્યું છે. અમે પોતે ક્યાં કોઈ સાફ જગ્યા પર બેઠા છીએ કે કોઈ ઓફિસમાં નોકરી કરીએ છીએ. અમે પણ તો અહીં જ રહીએ છીએ. અમે પણ પહેલાં આ જ કામ કર્યું. હવે જે અમે કરીએ છીએ, જે ખાઈએ છીએ, જ્યાં રહીએ છીએ, એ જ જગ્યાએ તને પણ રાખી છે. અમે ખરાબ નથી. ક્યારેક મને લાગતું કે તે સાચું કહે છે. ભૂલ મારી જ હતી. મારે ઘરની બહાર નહોતું નીકળવું જોઈતું. જો મારું અપહરણ ન થયું હોત તો હું અહીં ન હોત. પણ જ્યારે તે વારંવાર કહેતી કે જો તું પાછી જતી પણ રહે તો કોઈ તને સ્વીકારશે નહીં, ત્યારે મને લાગતું કે એવું નહીં થાય. મને મારી મા સ્વીકારી લેશે. તે મને યાદ કરતી હશે, મારા માટે રડતી હશે. મારો ભાઈ, જેની સાથે હું રમતી હતી, તે મને કેમ નહીં સ્વીકારે? આ કમલીબાઈ બધાને ડરાવીને રાખતી હતી. તે રોજ એ જ કહેતી કે જે અહીંથી નીકળ્યું અને પછી ભાગતા પકડાયું તેની ખેર નથી. અને અમે બધા તેની વાતોથી ડરતા હતા, કારણ કે અમે ઘણું બધું જોયું હતું. એક દિવસ ખરેખર એવું થયું. એક છોકરીએ હિંમત કરી લીધી. તે છોકરી ગીતા હતી, જે માત્ર 3-4 મહિના પહેલાં જ અહીં આવી હતી. તેનું મન અહીં જરાય લાગતું નહોતું. તે અવારનવાર ચૂપ રહેતી. તેની આંખોમાં હર વખત આંસુ ભરેલા રહેતા. એક રાત્રે તે અચાનક ગાયબ થઈ ગઈ. સવારે જ્યારે અમે ઉઠ્યા ત્યારે આખા કોઠામાં શોરબકોર મચી ગયો અને અમને ખબર પડી કે ગીતા ભાગી ગઈ છે. આ સમાચાર સાંભળીને અમારા બધાના દિલમાં એક અજીબ ખુશી ભરાઈ ગઈ. મેં મનોમન કહ્યું, સારું થયું, તે ભાગી ગઈ. કાશ મને પહેલાં ખબર હોત તો હું પણ તેની સાથે ભાગી ગઈ હોત. અમે બધા અંદરોઅંદર ધીમે ધીમે વાતો કરવા લાગ્યા કે એક છોકરી તો અહીંથી નીકળી ગઈ છે, હવે કદાચ અમારો વારો પણ આવશે. પણ આ ખુશી લાંબો સમય ટકી નહીં. 2 અઠવાડિયા પણ પૂરા નહોતા થયા કે એક દિવસ એ જ ગીતા પોતે પાછી આવી ગઈ. જ્યારે તે દરવાજાથી અંદર આવી ત્યારે તેની હાલત જોઈને બધા ધ્રુજી ગયા. તેનો ચહેરો પીળો પડી ગયો હતો, આંખો નીચે કાળા કુંડાળા હતા, કપડાં વિખરાયેલા હતા અને તે નજર ઉઠાવીને કોઈની સામે જોઈ પણ નહોતી રહી. કમલીબાઈ તેને જોઈને જોર-જોરથી હસવા લાગી અને બોલી, જોયું, આવી ગઈ ને પાછી? મેં તો પહેલાં જ કહ્યું હતું કે બહાર કોઈ તમારું નથી. તે દિવસ પછી ગીતા સાવ બદલાઈ ગઈ. તે ન કોઈની સાથે વાત કરતી, ન હસતી, ન રડતી, બસ ચૂપચાપ પોતાનું કામ કરતી રહેતી. એટલું જ નહીં, તે પોતે કમલીબાઈ પાસે જઈને કહેતી, મારે હજુ વધારે કામ કરવું છે, મને વધુ કામ આપો. તેની આ વાતો સાંભળીને મને બહુ અજીબ લાગતું હતું,
કારણ કે અહીં વધારે કામનો મતલબ અમે બધા જાણતા હતા. એક દિવસ મારાથી રહેવાયું નહીં અને હું તેના રૂમમાં જતી રહી. મેં તેને કહ્યું, તું પાગલ થઈ ગઈ છે કે શું? જ્યારે ભાગી ગઈ હતી તો પાછી કેમ આવી ગઈ? અને હવે આ કેમ કહી રહી છે કે મારે હજી વધારે કામ કરવું છે? અહીં કયું અલગ કામ હોય છે? એ જ બધું તો થાય છે જે આપણે બધા કરીએ છીએ. તેણે મારી સામે જોયું અને પહેલીવાર તેની આંખોમાં આંસુ આવ્યા. તેણે કહ્યું, હું ગઈ હતી. હું પાછી મારા ઘરે ગઈ હતી. ત્યાં મારા ભાઈ પણ હતા અને ભાભી પણ. ભાઈના લગ્ન થઈ ગયા હતા. ઘરમાં નવી વહુ આવેલી હતી. મમ્મી પણ હતી અને પપ્પા પણ. જ્યારે મેં દરવાજો ખટખટાવ્યો અને મમ્મીએ દરવાજો ખોલ્યો તો મને જોઈને તે એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ. મેં રડતા રડતા કહ્યું કે હું પાછી આવી ગઈ છું. તો મમ્મીએ મને અંદર આવવા ન દીધી. પપ્પાએ કહ્યું, પાછી જતી રહે. મેં પૂછ્યું કે કેમ? તો તેમણે કહ્યું, હવે તું ગંદી થઈ ગઈ છે, ખરાબ થઈ ગઈ છે. હવે તું પવિત્ર નથી રહી. અમારા ઘરમાં તું નથી રહી શકતી. તેમણે કહ્યું કે અમારા ઘરમાં નવી વહુ આવી છે. તેની સામે અમે શું મોઢું બતાવીશું? લોકો શું કહેશે? એટલે જ્યાંથી આવી છે ત્યાં જ પાછી જતી રહે. અને એવું સમજી લે કે અમે બધા તારા માટે મરી ગયા છીએ અને તું અમારા માટે મરી ગઈ છે. આટલું કહેતા તેણે પોતાના આંસુ લૂછ્યા અને બોલી, બસ, પછી હું પાછી આવી ગઈ. કમલીબાઈ સાચું કહેતી હતી. તેમણે અમારી સાથે ખરાબ નથી કર્યું. અમારા પોતાના લોકોએ અમારી સાથે ખરાબ કર્યું છે. અહીં ઓછામાં ઓછું અમને જમવાનું તો મળે છે, પહેરવા માટે કપડાં મળે છે, સારા ઘરેણાં અને મેકઅપ મળે છે. ભલે ખોટો પ્રેમ હોય, પણ હજારો ચાહનારા તો છે. બહાર આપણું કોણ છે? કોઈ પણ નહીં. તેની વાતો સાંભળીને મારા દિલની અંદર કંઈક તૂટી ગયું. હું ચૂપચાપ બેસી ગઈ. મારી આંખોમાંથી આંસુ આપોઆપ વહેવા લાગ્યા. કારણ કે ગીતાએ મને પહેલાં ઘણીવાર કહ્યું હતું કે તેના ઘરના લોકો તેને ખૂબ પ્રેમ કરતા હતા. તે તેના ઘરની સૌથી નાની દીકરી હતી. બધા તેને લાડ લડાવતા હતા. એટલે હું હંમેશા વિચારતી હતી કે કદાચ તે જ એક નસીબદાર છે જેનું કોઈ પોતાનું બહાર જીવતું છે. પણ જ્યારે તેના પોતાના લોકોએ જ તેને સ્વીકારી નહીં, ત્યારે મારા દિલમાં એ ડર બેસી ગયો કે જો હું ક્યારેય અહીંથી ભાગી પણ ગઈ તો શું મારા ઘરના લોકો મને સ્વીકારશે? શું મારી મા મને છાતીએ લગાડશે કે તે પણ એવું જ કહેશે કે હવે તું ગંદી થઈ ગઈ છે? અને મારો ભાઈ શ્યામ, જે મારું આટલું ધ્યાન રાખતો હતો, શું તે પણ મને જોઈને નજર ચોરી લેશે? આ બધું વિચારીને મારી અંદરની આશા ધીમે ધીમે ખતમ થવા લાગી. મને લાગવા માંડ્યું કે કદાચ કમલીબાઈ સાચું કહે છે કે અહીંથી નીકળવાનો કોઈ ફાયદો નથી, કારણ કે બહારની દુનિયા અમારા માટે મરી ચૂકી છે અને અમે તે દુનિયા માટે મરી ચૂક્યા છીએ. તે રાત્રે હું મોડે સુધી જાગતી રહી, છતને જોતી રહી અને વિચારતી રહી કે હું ક્યાંથી ક્યાં આવી ગઈ છું. એ જ ગલીઓ, એ જ બજારો, એ જ દિવાલો જે જોવી મને ક્યારેક ગમતી હતી, આજે તે બધું કોઈ બીજી દુનિયાનો હિસ્સો લાગતું હતું. હું એક એવી જગ્યાએ કેદ હતી જ્યાંથી નીકળવાનો રસ્તો માત્ર સપનામાં જ દેખાતો હતો. ગીતાની વાર્તાએ મારા દિલ પર છેલ્લી મહોર મારી દીધી હતી કે કદાચ કેટલીક સચ્ચાઈઓ એટલી કડવી હોય છે કે તેને સ્વીકારી લેવી જ માણસ માટે સૌથી સહેલો રસ્તો બની જાય છે. અને આ જ વિચારતા વિચારતા હું પણ ધીરે ધીરે એ શાંતિનો ભાગ બનતી જતી હતી જે આ કોઠાની દિવાલોમાં વર્ષોથી વસેલી હતી. બસ, ત્યાર પછી મારી અંદરની આશા પૂરી થઈ ગઈ અને મેં મનોમન માની લીધું કે હવે અહીંથી નીકળવા વિશે વિચારવું પણ નકામું છે. મેં મારી જાતને આ જ જિંદગી માટે તૈયાર કરી લીધી હતી. પરંતુ કહેવાય છે ને કે જ્યારે માણસની અંદર બધું જ ખતમ થઈ જાય છે ત્યારે નસીબ એવી રમત રમે છે કે મગજ હેરાન રહી જાય છે. મારી સાથે પણ કંઈક આવું જ થયું. એક દિવસ અચાનક શોરબકોર સંભળાવા લાગ્યો. બહાર કોઈ નવો ગ્રાહક આવ્યો હતો. અવાજો આવતા હતા. તે જોરથી વાત કરી રહ્યો હતો. તે કહેતો હતો, મને સૌથી સુંદર છોકરી જોઈએ. આજે હું કોઈ પણ કિંમતની પરવા નહીં કરું. મારે તો તે દિવસે રજા હતી. મેં કમલીબાઈને સ્પષ્ટ કહી દીધું હતું કે મારે આરામ કરવો છે, પણ તેણે જબરજસ્તી મને બહાર બોલાવી લીધી. હું મનોમન ભારે પગલે સામે આવી. સામે એક છોકરો ઊભો હતો. તે બહુ મોટો નહોતો, લગભગ મારી જ ઉંમરનો હશે. તેની આંખોમાં એક અજીબ ગંભીરતા હતી. તેણે મને જોઈ અને તરત જ કહ્યું, હા, આ જ છે. આ સૌથી વધુ સુંદર છે. હું આના માટે વધારે પૈસા આપીશ. કમલીબાઈ ખુશ થઈ ગઈ અને મને ઇશારો કર્યો કે તેને રૂમમાં લઈ જા. હું અંદર આવી. તે પણ મારી પાછળ આવ્યો. રૂમમાં આવીને તે અટકી ગયો. તેણે નજર નીચી કરી દીધી અને ધીમા અવાજે બોલ્યો, મેં આ બધું ક્યારેય નથી કર્યું. હું પહેલીવાર આવ્યો છું. મેં નવાઈ પામીને તેની તરફ જોયું અને કહ્યું, તો પછી અહીં કેમ આવ્યા છો? તે સામે બેસી ગયો.
તે જ ક્ષણે મારી નજર તેની બાજુ હાથ પર પડી અને મારા દિલના ધબકારા જાણે અટકી ગયા. તેની બાજુ પર બિલકુલ એ જ નિશાન હતું જે મારી બાજુ પર હતું. એક ખાસ જન્મજાત નિશાન જે હું વર્ષોથી જોતી આવી હતી અને જે માત્ર એક જ વ્યક્તિ પાસે હોઈ શકે. એ જ વ્યક્તિ જે મારી સાથે જન્મી હતી. એ જ વ્યક્તિ જે મારો ભાઈ હતો, મારો શ્યામ. મેં તેનો ચહેરો ધ્યાનથી જોયો. દિલ જોર-જોરથી ધબકવા લાગ્યું. એ જ શક્લ, એ જ આંખો, એ જ નાક, એ જ કપાળ. હું ધ્રુજવા લાગી. મેં ડરતા પૂછ્યું, તમારું નામ શું છે? તેણે કહ્યું, શ્યામ. આ સાંભળતા જ મારા શરીરમાંથી પ્રાણ નીકળી ગયા હોય તેવું લાગ્યું. મેં ફરી પૂછ્યું, શું તમારી કોઈ બહેન હતી જે નાનપણમાં ગુમ થઈ ગઈ હતી? તેણે કહ્યું, અપહરણ નહોતું થયું, તે તો ઘરેથી ભાગી ગઈ હતી. નામ શમો હતું. જેવું મેં આ સાંભળ્યું, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને એવું લાગ્યું જાણે મને આંચકો લાગ્યો હોય. હું ચીસો પાડીને રડવા લાગી. મારું શરીર કાંપી રહ્યું હતું. તે ગભરાઈને આગળ વધ્યો અને બોલ્યો, તું પાગલ થઈ ગઈ છે? શું થયું તને? મેં તેને પાછા હટવાનો ઈશારો કર્યો અને રડતા કહ્યું, પાગલ નથી હું શમો છું, હું શમો છું. તેણે મને આશ્ચર્યથી જોઈ અને કહ્યું, આ શું કહી રહી છે તું? તેણે મેં મારી બાજુ, હાથ, તેની સામે કરી દીધી. જેવું તેણે નિશાન જોયું, તેનો ચહેરો ફીકો પડી ગયો. બિલકુલ મારી જેમ જ તેની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા. તે મારો ભાઈ હતો, વાસ્તવમાં મારો ભાઈ, અને આજે તે મારા રૂમમાં ઊભો હતો. આ ક્ષણ અમારા બંને માટે અવિશ્વસનીય હતી. અમારી હાલત ખરાબ થઈ ગઈ હતી, પણ અચાનક તેનું મગજ ચાલ્યું. તેણે તરત જ કહ્યું, ચૂપ થઈ જા, અવાજ ન કર, નહીં તો બધા અંદર આવી જશે. મેં માંડ મારી જાતને સંભાળી અને ચૂપ થઈ ગઈ. મેં રડતા કહ્યું, હું ઘરેથી ભાગી નહોતી ગઈ. મારું અપહરણ કરવામાં આવ્યું હતું અને અહીં વેચી દેવામાં આવી હતી. હું અહીં રહેવા નહોતી માંગતી. હું આજે પણ ઘરે જવા માંગુ છું. મને પાછી લઈ જા. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, હું તને ચોક્કસ લઈ જઈશ. તું મારી બહેન છે. તારી સાથે જે થયું તેનો મતલબ એ નથી કે તું ખરાબ થઈ ગઈ છે. તું આજે પણ એ જ શમો છે, મારી શમો. તેણે કહ્યું કે અત્યારે કોઈને આપણા સંબંધ વિશે ખબર ન પડવી જોઈએ. હું થોડા દિવસ પછી ફરી આવીશ અને કોઈ રસ્તો કાઢીને તને અહીંથી લઈ જઈશ. હું તને એક રાત પણ અહીં નથી છોડવા માંગતો, પણ અત્યારે મજબૂર છું. જો આજે જ કંઈક કરીશ તો પેલા લોકોને શંકા જશે. મેં આંસુ લૂછતા કહ્યું, ઠીક છે, હું રાહ જોઈશ. થોડીવાર પછી તે રૂમની બહાર જતો રહ્યો. તેણે કોઈને ન જણાવ્યું કે તે મારો ભાઈ છે અને મેં પણ કોઈને કંઈ ન કહ્યું. પણ જેમ દિવસો પસાર થતા ગયા, મારા દિલમાં ડર વધતો જતો હતો. 4 દિવસ વીતી ગયા, પણ તે પાછો ન આવ્યો. દરેક પગરવ ઉપર મારું દિલ ધબકી ઉઠતું હતું. દરેક ડગલે મને લાગતું હતું કે કદાચ તે આવી ગયો હશે, પણ તે ન આવ્યો. હું વિચારવા લાગી, ક્યાંક તે મને દગો દઈને તો નથી જતો રહ્યો ને? ક્યાંક આ બધું મારો ભ્રમ તો નહોતો ને? ક્યાંક એવું તો નથી કે મેં આશાના નામે મારી જાતને ફરી એકવાર તોડી નાખી હોય? પરંતુ પછી મેં મારા હાથ પરનું એ નિશાન જોતી અને મનને શાંતિ આપતી. ના, તે સાચું હતું. મારો ભાઈ જીવતો હતો અને તેણે મને ઓળખી લીધી હતી. હવે બસ સવાલ એ જ હતો કે તે પાછો આવશે કે નહીં. અને હું એ આશાના સહારે મારી જાતને દરરોજ જીવતી રાખતી હતી, કારણ કે આટલા વર્ષો પછી પહેલીવાર મારા દિલમાં ફરીથી ઘર, મમ્મી અને ભાઈની છબી તાજી થઈ હતી. અને જો આ આશા પણ તૂટી જાત તો કદાચ મારી અંદર કંઈ પણ બચત નહીં. મારા પોતાના ભાઈનું આ રીતે અહીં આવી જવું એ બહુ મોટી વાત હતી. આ કોઈ નાની વાત નહોતી. જો તે મને અહીંથી લઈ જાય તો મારી જિંદગી બદલાઈ જાય. મેં વિચાર્યું પણ નહોતું કે 15 વર્ષ પછી ભગવાન આવો મોકો આપશે કે મારો ભાઈ મને મળી જશે. હું એને મળીને કેટલી ખુશ હતી, પણ બસ સમય અને જગ્યા યોગ્ય નહોતા કે અમે બંને આ રીતે મળ્યા. હું તો પાગલ જેવી થઈ ગઈ હતી. તેની સાથે કોઈ વાત પણ ન કરી શકી. મમ્મી વિશે પણ ન પૂછી શકી કે મમ્મી કેવી છે, ઠીક તો છે ને, મને યાદ તો કરે છે ને? પરંતુ તેણે કહ્યું હતું કે તે આવશે. મારા દિલમાં આશા હતી. મને એ વિચારીને પણ ખરાબ લાગ્યું કે મારો ભાઈ કોઠા પર શું કરી રહ્યો હતો, કારણ કે અમને બંને ભાઈ બહેનોને અમારા મા બાપે ખૂબ જ સારી રીતે ઉછેર્યા હતા. પણ પછી મેં વિચાર્યું કે તે પુરુષ છે, હોઈ શકે કે કોઈ કારણસર અહીં પહોંચી ગયો હોય. પણ જો અહીં ન પહોંચ્યો હોત તો મારા સુધી કેવી રીતે પહોંચતો? તેણે મને નહોતી ઓળખી, કારણ કે હું ત્યારે 10 વર્ષની હતી. જ્યારે હું અહીં આવી તો ચહેરા પર અજીબ જેવો મેકઅપ કરવો પડતો હતો. આટલા મેકઅપમાં તો કદાચ તે મને ત્યારે પણ ન ઓળખી શકત જો તે મારી સાથે જ મોટો થયો હોત. પણ આ તો નસીબ સારા કે પેલા નિશાનને લીધે અમે એકબીજાને ઓળખી શક્યા. આ નિશાન અમારા બંનેના જ હાથ પર હતું. આ જન્મજાત નિશાન હતું, જેને બર્થમાર્ક કહેવાય છે. અમે અવારનવાર અમારી માતાને પૂછતા કે આ શું છે, ત્યારે તેને જણાવ્યું હતું કે આ તમારા હાથ પર બાળપણથી જ છે અને આ તમારા બંને માટે એક નિશાની છે કે તમે બંને ભાઈ બહેન છો. અમે કહેતા કે ભગવાને અમારા પર આ નિશાની કેમ લગાવી, આનો શું ફાયદો?
પરંતુ આજે ખબર પડી કે આનો કેટલો મોટો ફાયદો થયો જ્યારે અમે બંને એકબીજાને મળી ગયા. મેં આ વાત ફક્ત તે જ છોકરીને જણાવી હતી જે એકવાર અહીંથી ગઈ હતી અને ફરી પાછી આવી ગઈ હતી. એ જ ગીતા, જેની આંખોમાં મેં દુનિયાનું સૌથી ઊંડું દુઃખ જોયું હતું. તેણે મારી વાત શાંતિથી સાંભળી અને પછી ધીમા અવાજે બોલી, શમો, મને તો એમ લાગે છે કે તારો ભાઈ પાછો નહીં આવે. તે કદાચ ગભરાઈ ગયો હશે. તેણે કદાચ આ બધું જોઈને પોતાની જાતને સંભાળવા માટે જૂઠું બોલી દીધું હશે અને ચાલ્યો ગયો હશે. તેની વાત સાંભળીને મારા દિલમાં જાણે કોઈએ ઠંડી છરી ભોંકી દીધી હોય એવું લાગ્યું. 2 દિવસ વધુ વીતી ગયા. દરેક પસાર થતી ક્ષણ સાથે મારું દિલ બેસતું જતું હતું. હવે મને પણ એમ જ લાગવા માંડ્યું હતું કે કદાચ તે નહીં આવે. કદાચ આ બધું એક સપનું હતું, એક પળની ખુશપહેમી હતી. પરંતુ તે જ દિવસોમાં મેં એક મક્કમ નિર્ણય કરી લીધો હતો. જો મારો ભાઈ પાછો નહીં આવે તો પણ હું અહીં નહીં રહું. હું અહીંથી ભાગી જઈશ, પછી ભલે તેનું પરિણામ ગમે તે આવે. મેં મારી જિંદગીમાં બધું જ સહન કરી લીધું હતું. હવે વધુ કેદ સહન કરવી મારા બસમાં નહોતું. પછી એક દિવસ અચાનક કોઠામાં શોરબકોર થયો. મેં બહાર અવાજો સાંભળ્યા. કોઈ પુરુષનો અવાજ જોરથી વાત કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે મારે તે છોકરીને બહાર ડેટ પર લઈ જવી છે. કમલીબાઈ પહેલાં તો આનાકાની કરવા લાગી, પછી પૈસાની વાત થઈ, જેમ પહેલાં પણ થતી હતી, કારણ કે આ રીતે છોકરીઓ પહેલાં પણ બહાર જતી હતી અને બાઈ વધારે પૈસા લઈને પરવાનગી આપી દેતી હતી. થોડી જ વારમાં દરવાજો ખુલ્યો અને મારી નજર સામે પડી તો મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. તે મારો ભાઈ શ્યામ હતો. એ જ આંખો, એ જ ચહેરો, એ જ પરિચિત અહેસાસ. તેણે આંખો મિલાવીને મને ઇશારો કર્યો અને રૂમમાં આવીને ધીમા અવાજે બોલ્યો, જો કોઈ જરૂરી સામાન હોય, નાનો મોટો, તો ઉપાડી લે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. દિલ ઈચ્છતું હતું કે ત્યાં જ રડી પડું, પણ મેં મારી જાતને સંભાળી અને કહ્યું, હા, મારી પાસે ઘણી વસ્તુઓ છે. વર્ષો સુધી મારા નામે લૂંટાયેલી વસ્તુઓ, સોનાના ઘરેણાં, કિંમતી કપડાં. મેં બધું જ જલ્દી એક કપડામાં બાંધી લીધું અને તેની સાથે ચાલી નીકળી. જ્યારે હું કોઠાની સીડીઓ ઉતરી ત્યારે મને વિશ્વાસ નહોતો આવતો કે હું ખરેખર બહાર આવી ગઈ છું. ખુલ્લી હવા મારા ચહેરા સાથે ટકરાઈ અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં ડરતા ડરતા પૂછ્યું, તેઓ આપણી પાછળ તો નહીં આવે ને? તેણે મક્કમ લહેકામાં કહ્યું, ના, હું મારા મિત્રના ઘરે આવ્યો હતો. આ શહેરમાં મને કોઈ ઓળખતું નથી. મેં ક્યાંય મારું નામ પણ નથી જણાવ્યું. આ લોકો આપણા સુધી ક્યારેય પહોંચી શકશે નહીં. પછી તેણે કહ્યું, તને ખબર છે, આ આપણું શહેર નથી, આ અમદાવાદ છે. હું સાંભળીને સ્તબ્ધ રહી ગઈ અને રડતા રડતા બોલી, આટલી દૂર લઈ આવ્યા હતા આ લોકો મને? તેણે નવાઈથી પૂછ્યું, તો શું તું 15 વર્ષમાં એકવાર પણ બહાર નથી નીકળી? મેં માથું હલાવ્યું ને કહ્યું, ના. તે થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, ચાલ હવે, પરેશાન ન થા, હું છું ને તારી સાથે. અમે બસમાં બેઠા, પછી ટ્રેનની મુસાફરી કરી. રસ્તામાં હું બારીની બહાર જોતી રહી. દુનિયા એવી જ હતી, લોકો એવા જ હતા, પરંતુ મારી અંદરની દુનિયા બિલકુલ બદલાઈ ચૂકી હતી. દરેક સ્ટેશન, દરેક પસાર થતું દૃશ્ય મને તે જિંદગીથી દૂર લઈ જઈ રહ્યું હતું જેણે મને તોડી નાખી હતી. કલાકોની મુસાફરી પછી એ જ જાણીતો રસ્તો દેખાવા લાગ્યો. એ જ ઝાડ, એ જ માટીની સુગંધ, અને પછી અમારું નાનકડું ગામ આવી ગયું. એ જ કાચા પાક્કા રસ્તાઓ, એ જ ઘર, એ જ શેરીઓ જેમાં મેં મારું બાળપણ વેતાવ્યું હતું. હું રડવા લાગી. જેવી ઘરની સામે પહોંચી, મારા ડગલા થંભી ગયા. દિલ જોર-જોરથી ધબકતું હતું. દરવાજો ખુલ્યો. માં સામે ઊભી હતી. સમયે તેને ખૂબ વૃદ્ધ કરી દીધી હતી. વાળ સફેદ હતા, ચહેરા પર કરચલીઓ હતી, આંખોમાં નબળાઈ હતી. પરંતુ જેવી તેને નજર મારા પર પડી, તે એક પળ માટે જડવત થઈ ગઈ. પછી એક ચીસ તેના મોઢામાંથી નીકળી અને તે મને છાતીએ લગાવીને રડવા લાગી. શમો, મારી શમો. મને ખાતરી હતી કે તે જીવતી છે. એક દિવસ એવો નથી ગયો જ્યારે મેં તેને યાદ ન કરી હોય. અમે ત્રણેય મોડે સુધી રડતા રહ્યા. તે આંસુ જે વર્ષોથી રોકાયેલા હતા તે આજે વહી નીકળ્યા. ભાઈએ માને વધારે કંઈ ન જણાવ્યું. બસ એટલું જ કહ્યું કે અપહરણ કરનારાઓ પકડાઈ ગયા હતા અને મોટી મુશ્કેલીએ તે બચીને આવી છે. તેણે એ ન જણાવ્યું કે મને કોઠા પર વેચવામાં આવી હતી, કારણ કે જો માને આ સત્ય ખબર પડી જાત તો કદાચ તે આ આઘાત સહન ન કરી શકત. રાત્રે જ્યારે માં સૂઈ ગઈ ત્યારે ભાઈએ મને કહ્યું, શમુ, હવે આ બધું ભૂલી જા અને એક નવી જિંદગી શરૂ કર. બધું ઠીક થઈ જશે. મેં તેની તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું, હું નવી જિંદગી કોઈ પુરુષ સાથે શરૂ કરવા નથી માંગતી. મને પુરુષો પ્રત્યે નફરત થઈ ગઈ છે. હું બસ માની સેવા કરવા માંગુ છું, તેની સાથે રહેવા માંગુ છું. મારે બસ શાંતિથી ઊંઘવું છે, ઇજ્જતથી જીવવું છે. ભાઈએ મારા માથા પર હાથ મૂક્યો ને કહ્યું, એમાં કોઈ ખોટું નથી. આ જ સૌથી મોટી જિંદગી છે. બીજા દિવસથી મેં માની સેવામાં મારી જાતને લગાવી દીધી. તેના માટે જમવાનું બનાવતી, તેના પગ દબાવતી, તેની સાથે વાતો કરતી, રાત્રે તેની પાસે સૂતી.
ધીરે ધીરે મારા દિલનો બોજ હલવો થવા લાગ્યો. જખમ ભરાતા સમય લાગે છે, પરંતુ પોતાના માણસોનો સાથ મલમ બની જાય છે. મેં શીખ્યું કે માણસની સાથે જે કંઈ પણ થાય છે તે તેની ઓળખ નથી બની જતું. ઇજ્જત કપડાં, જગ્યાઓ કે લોકોથી છીનવાતી નથી. ઇજ્જત માણસના સત્ય અને તેના હિંમતમાં હોય છે. જિંદગી ભલે ગમે તેટલી નીચે પાડી દે, જો માણસ પોતાની જાતને ખતમ ન માને તો એકને એક દિવસ રસ્તો ચોક્કસ નીકળી આવે છે. આશા ક્યારેક ક્યારેક પોતે મરી જાય છે, પરંતુ ભગવાન કોઈને કોઈ સ્વરૂપે તેને ફરી જીવંત કરી દે છે. હું આજે પણ આ બધું યાદ કરું છું તો દિલ કંપી જાય છે, પરંતુ સાથે જ હું શુક્ર પણ માનું છું કે હું જીવતી છું, પોતાના ઘરમાં છું, મારી માની પાસે છું. અને આ જ સૌથી મોટી જીત છે, કારણ કે અસલી આઝાદી તે હોય છે જ્યારે માણસ ડર વગર શ્વાસ લઈ શકે અને માથું ઊંચું કરીને જીવી શકે. અને આ જ મારી નવી જિંદગી છે, આ જ મારો સુકૂન છે અને આ જ મારી સૌથી મોટી તાકાત છે. જિંદગી ક્યારેય સીધી રેખાની જેમ નથી ચાલતી. માણસના ભાગે દુઃખ પણ આવે છે અને એવા જખમ પણ લાગે છે જેનો દર્દ માત્ર તે જ જાણે છે જે તેને સહન કરે છે. દુનિયા બહુ જ જલ્દી નિર્ણય સંભળાવી દે છે અને સૌથી પહેલાં ચારિત્ર્ય પર આંગળી ઉઠાવે છે. જો કે અવારનવાર દોષ માણસનો હોતો જ નથી, પણ પરિસ્થિતિઓનો હોય છે. એક બાળકી જે માસૂમ હતી, જેનું અપહરણ કરવામાં આવ્યું, જેને વેચવામાં આવી, જેને પોતાની મરજી વિરુદ્ધ એવી જિંદગીમાં ધકેલી દેવામાં આવી જ્યાં તેનો કોઈ અધિકાર ન હતો. તે ખરાબ ન હતી, તે મજબૂર હતી, પરંતુ સમાજે તેને ગંદી કહી દીધી. આ બોધ આપણને એ શીખવે છે કે ઇજ્જત કોઈ જગ્યાથી જતી નથી, ઇજ્જત કોઈ વ્યવસાયથી જતી નથી. ઇજ્જત માણસની દાનત અને તેના દિલમાં હોય છે. જો કોઈની સાથે બળજબરીથી અત્યાચાર કરવામાં આવે તો તે તેનો દોષ નથી બનતો, પણ દોષ તે હાથોનો હોય છે જે અત્યાચાર કરે છે. આ વાર્તા એ પણ શીખવે છે કે આશા જ્યારે તૂટી જાય છે ત્યારે પણ જિંદગી ખતમ નથી થતી. ક્યારેક આશા તૂટ્યા પછી જ એ રસ્તાઓ ખુલે છે જેનું આપણે સપનું પણ જોયું નથી હોતું. જો શમ્મુએ હિંમત હારી દીધી હોત તો કદાચ તે ક્યારેય પોતાના ઘરે પાછી ન જઈ શકી હોત. આ વાર્તામાં એ પણ બોધ છુપાયેલો છે કે પોતાના માણસોનો સાથ દુનિયાની સૌથી મોટી તાકાત હોય છે. એક ભાઈ જે વર્ષો પછી પોતાની બહેનને ઓળખી લે છે અને તેને તે દલદલમાંથી બહાર કાઢી લે છે, તે આપણને શીખવે છે કે સંબંધો જો સાચા હોય તો સમય અને સંજોગો તેને મિટાવી શકતા નથી. માની મોહબ્બત જે વર્ષો સુધી રાહ જુએ છે, તે આપણને શીખવે છે કે માનું દિલ ક્યારેય ખાલી નથી હોતું, તે દરેક હાલમાં પોતાની સંતાનને સ્વીકારે છે. આ વાર્તા તે લોકો માટે પણ બોધ છે જે બીજાના ભૂતકાળના આધારે તેમને જજ કરે છે, કારણ કે આપણે ક્યારેય જાણી શકતા નથી કે કોઈએ શું ગુમાવ્યું છે અને કયા દર્દમાંથી પસાર થઈને તે આજે આપણી સામે ઊભું છે. સૌથી મોટો બોધ એ છે કે નવી જિંદગીનો અર્થ હંમેશા લગ્ન કે કોઈ અન્ય પર નિર્ભરતા નથી હોતી. નવી જિંદગી પોતાની જાતને સ્વીકારવાથી શરૂ થાય છે, પોતાના જખમો સાથે જીવતા શીખવાથી શરૂ થાય છે અને ઇજ્જત સાથે શાંતિનો શ્વાસ લેવાથી શરૂ થાય છે. જો માણસ પોતાની જાતને ખતમ ન માને તો દુનિયાની કોઈ તાકાત તેને પૂરી રીતે તોડી શકતી નથી, અને આ જ અસલી જીત છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? પ્લીઝ કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આગળ પણ આવી જ રોમાંચક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા મિસ ન કરો. આભાર.